कहन राज को करन मन, करो महान यह काज। आत्मज्ञान की प्राप्ति हेत, मंगलमय सुख साज। मंगलमय सुख साज। चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत नित्य चैतन्य मात्र परिणमित થઈ રહ્યો છે। નિરંતર જાણવા માત્ર પરિણમિત થઈ રહ્યો છે। અનાદિકાળથી સંયોગોવાળી દ્રષ્ટિને લીધે ચૈતન્ય પરમાત્મા દ્રષ્ટિમાં ન આવ્યો। સંયોગની દ્રષ્ટિ છે, તેથી મિથ્યા દ્રષ્ટિ છે। જો સ્વભાવવાળી દ્રષ્ટિ પ્રગટ થાય તો સમ્યક દર્શન પ્રગટ થાય। ગોળ ક્યાં છે? ગોળ દુકાનમાં છે, અને દુકાનથી ગોળ ઘરે આવી રહ્યો છે તો ગાડીમાં છે। એ ગોળ ઘરમાં છે, રસોડામાં છે, ટેબલ પર છે, થાળીમાં છે, મોઢામાં છે। આ સંયોગવાળી દ્રષ્ટિ છે કે ગોળ અહીંયા છે। પણ ગોળ ક્યાં છે? કે બસ જ્યાં મીઠાશ છે ત્યાં જ ગોળ છે, એની બહાર ગોળ ક્યાંય નથી। મીઠાશની બહાર ગોળ ક્યાંય નથી। હું ચૈતન્ય પરમાત્મા, હું ભારતમાં પણ નથી, અમેરિકામાં પણ નથી, અને હું અહીંયા ધરમપુરમાં પણ નથી, હું શરીરમાં પણ નથી। જ્યાં જ્યાં પણ અહીંયા ચૈતન્ય જ્ઞાન અને જ્ઞાન, જ્યાં ચૈતન્ય સ્વભાવ છે ત્યાં જ હું છું, ને સ્વભાવની બહાર હું ક્યાંય નથી। ચામડાની આંખથી દેખતા અને સંયોગવાળી દ્રષ્ટિથી દેખતા એ દેખાય છે કે ગોળ અહીંયા છે, પણ ગોળના સ્વભાવની નજીક દેખતા ગોળની સ્થિરતાનો અનુભવ થાય છે। ગાડીમાં એ ગોળ ગતિ કરી રહ્યો છે, એની ગતિ ચાલુ છે। સંયોગથી દેખીએ તો લાગે છે કે એ ગોળ આ દુકાને પહોંચ્યો, હવે આ દુકાન પાસેથી પસાર થઈ રહ્યો છે, આમ પહોંચ્યો। એ ગોળ અસ્થિર 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 એવો અસ્થિર લાગે છે, પણ જે ગોળના સ્વભાવની નજીક જઈને ગોળને દેખે છે એને જે સમજાય છે કે ગોળ પોતાના મીઠાપણામાં સ્થિર છે। સ્વભાવની દ્રષ્ટિએ દેખતા હું ચૈતન્ય પરમાત્મા અનાદિકાળથી ભલે સંયોગની દ્રષ્ટિએ દેખતા ત્રણ લોકના એક પણ પ્રદેશ એવા નથી કે જ્યાં પરિભ્રમણ ન કર્યું હોય। નિરંતર અસ્થિર અસ્થિર અસ્થિર, પણ આ દ્રષ્ટિ છે સંયોગવાળી દ્રષ્ટિ। સ્વભાવની દ્રષ્ટિએ દેખતા જ્ઞાની અનુભવે છે કે અસ્થિરતાના કાળે પણ હું પોતે પોતાના ચૈતન્યપણામાં સ્થિર છું। શરીરની ક્રિયા ચાલતી રહે, અને એ શરીરની ક્રિયામાં પોતાના ચૈતન્યપણાની સ્થિરતાની અનુભૂતિ એક ક્ષણ માટે પણ ન ચૂકાય। હાથનું હલવાનું થાય, પગનું હલવાનું થાય, ડગલું માંડ્યું, એક એક ડગલે ડગલે જાગૃતિ વર્તે। ડગલે ડગલે જાગૃતિ વર્તે। જાગૃતિ એ વર્તે કે ભલે આ શરીરે એક ડગલું માંડ્યું, પણ હું ચૈતન્ય પરમાત્મા જ્ઞાન માત્ર ચૈતન્ય માત્ર, મેં મારા ચૈતન્યપણામાંથી હટીને રાગાદી ભાવો રૂપે કે જડ પરમાણુ રૂપે ડગલું નથી માંડ્યું। મેં મારા સ્વભાવમાં રહીને એ અસ્થિરતામાં પણ પોતાની સ્થિરતાને મેં ગુમાવી નથી। અને જ્યારે આપણે સ્વભાવની દ્રષ્ટિએ જ્યારે પોતાના સ્વરૂપને નિહાળીએ છીએ ત્યારે તે સત્ય પુરુષાર્થ પ્રારંભ થાય છે। અનાદિકાળથી સંયોગથી જ
દેખ્યું એટલા માટે સત્ય પુરુષાર્થ અંતરથી ઉપડ્યો નહીં. હવે સ્વભાવવાળી દ્રષ્ટિ જોઈએ. અને સ્વભાવવાળી દ્રષ્ટિ એટલે પ્રત્યેક ક્ષણે હું ચૈતન્યનો ભાવ. આ વાતને ભાવથી ભીંજાઈને અંતરમાં પોતાના ચૈતન્યને અનુભવતા. આ પ્રવચન નહીં સમજતા ભગવાન. આ કોઈ પ્રવચન નથી ને કોઈ શિબિર નથી. આ માત્ર અંતરની ચૈતન્યની સાધના. અનાદિથી જે ચૈતન્યની નજીક રહીને ચૈતન્યના દર્શન ન થયા. આવો વિરાટ પર્વત, આવો વિરાટ પહાડ નજરની સામે છે, તેમ છતાં પણ આ ચૈતન્યનું દર્શન ન થયું. અને એક મિથ્યાત્વ, જે એક નાની રજકણ, નાની એવી ધૂળ, એ મિથ્યાત્વની ધૂળ. એને ધૂળ એટલે કીધી કારણ કે એક સમયના સત્ય પુરુષાર્થથી એ મિથ્યાત્વનું જે રજકણ છે એ રજકણનો નાશ થઈ શકે છે. પણ અનાદિકાળથી પુરુષાર્થની નબળાઈ હોવા છતાં પણ આત્માનો નાશ ન થયો. ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માનો નાશ ન થયો. એક સમયના પુરુષાર્થથી આ મિથ્યાત્વના રજકણનો નાશ થઈ શકે છે. એક બાજુ ચૈતન્ય જેવો પરમાત્મા અને એક બાજુ આ મિથ્યાત્વનું રજકણ. પણ એક મિથ્યાત્વનું રજકણ ચૈતન્યના દર્શન કરવામાં બાધક બની રહ્યું છે. કારણ કે અનુભવીએ છે કે સામે પહાડ હોય અને આંખમાં એક રજકણ પડે તો પણ પહાડ દેખાતો નથી. એક રજકણ એ પહાડને દેખવામાં બાધક બને છે. એવી રીતે આ મિથ્યાત્વની એક નાની એવી આ રજકણ જેવી આ ધૂળ આ ચૈતન્યના દર્શનમાં બાધક બની છે. પણ હે પરમાત્મા, અંદરથી અનુભવો. સદગુરુના જ્ઞાનરૂપી જે આ ઔષધિ છે, જેની આંખમાં એ રજકણ પડ્યું છે, એને આંખમાં ખાંડ નાખવામાં આવે તો ખાંડ ઓગળી જાય અને રજકણ પણ નીકળી જાય. સદગુરુની જે ઉપદેશની જે ઔષધિ છે એ ખાંડ સમાન છે. થોડી ખટકશે પણ પેલા રજકણને બહાર લઈને પછી સામેનો પહાડ પ્રત્યક્ષ દેખાશે. ચૈતન્ય પરમાત્માનું દર્શન થશે. પરમાત્મા નજીકમાં નજીક છે અને દૂરમાં દૂર છે. જો દ્રષ્ટિ હોય તો નજીક છે અને દ્રષ્ટિ ન હોય તો બહુ દૂર છે. અને એ દ્રષ્ટિ આપણી પાસે નથી. એટલા માટે પરમાત્મા અત્યારે બહુ દૂર લાગે છે. એટલા માટે ચૈતન્યનો પુરુષાર્થ અત્યંત દુર્લભ લાગે છે. સ્વભાવની નજીક જઈને ચૈતન્યના સ્વરૂપનો વિચાર કરવો. ચૈતન્યના સ્વભાવની નજીક જઈને પ્રતિક્ષણ જાગૃતિ વર્તે. સ્વભાવ સામે 1 કરોડ રૂપિયા છે, નજીક આવી રહ્યા છે. એ નજીક આવી રહ્યા છે એમ લાગે છે. 10 મીટરનું અંતર છે અને એ રૂપિયા નજીક આવી રહ્યા છે. આ એને નજીક આવી રહ્યા છે જેની દ્રષ્ટિ એ સંયોગ ઉપર છે. સ્વભાવ ઉપર દ્રષ્ટિ એ નજીક નથી આવી રહ્યા. એટલા માટે કારણ કે અહીંયા એક ગોળ છે, 10 મીટરની દૂરી પર લીંબુ છે અને એ લીંબુ 10 મીટરની દૂરીથી નજીક આવી રહ્યું છે, ગોળ તરફ આવી રહ્યું છે. એ 9 મીટર, 8 મીટર, 7 મીટર અને હવે 1 મીટર આટલું નજીક આવી ગયું લીંબુ. પણ આ સંયોગવાળી દ્રષ્ટિ છે. એ લીંબુ ગોળની નજીક નથી આવ્યું કારણ કે એ લીંબુ ગોળની નજીક ત્યારે આવ્યું એમ માનું જો એ લીંબુ પોતાના ખટાશને છોડીને એ મીઠું થવા લાગે તો એ લીંબુ ગોળની નજીક આવ્યું છે. સ્વભાવની નજીક જઈને દેખે તો 1 કરોડ રૂપિયા જે દૂરથી નજીક આવે છે, જેને આ ચૈતન્ય પરમાત્મા બસ આ જ્ઞાન ને ચૈતન્ય જ હવે. અને એ જીવને હવે એ ધનનો ઢગલો નજીક આવતો નથી જણાતો. અને જે નજીક જ આવતો નતો જણાયો એ હવે દૂર જતો પણ નથી જણાતો. હવે એ ત્યાં સહજ એક સ્થિતિ. પછી એ રાજમહેલમાં હોય કે પછી એ વન જંગલના કાંટા કંકણની વચ્ચે હોય, જેની દ્રષ્ટિ સ્વભાવની દ્રષ્ટિ છે. બસ
અને આ સ્વભાવની દ્રષ્ટિ, એનું નામ સમ્યક દ્રષ્ટિ અને એનું નામ પુરુષાર્થ છે. ક્રમબદ્ધ પુરુષાર્થની ચર્ચા કરીએ છીએ. જગતનું સ્વરૂપ સમજવું ખૂબ જ જરૂરી છે અને જગતનું સ્વરૂપ જગતની અનિત્યતાને સમજવાથી, જગતનું સ્વરૂપ એવું છે, આ જગત આખું ક્ષણિક છે ને આત્મા એક નિત્ય છે. આત્માનો અનુભવ બસ એકમાત્ર નિત્ય છે. જગતનું ક્ષણભંગુરપણું, અનિત્યતાની અસારતાનો બોધ થાય. પ્રતિક્ષણ જાગૃતિ, પ્રતિક્ષણ જાગૃતિ. જાગૃતિ જ એ જ ધર્મ છે. બેહોશી એ અધર્મ છે. આત્મ સ્વભાવની જાગૃતિ એ ધર્મ છે. ભોજન કર્યું એ અધર્મ નથી ને પાણી પીધું એ અધર્મ નથી. પોતાના આત્મ સ્વરૂપની જાગૃતિ એ ધર્મ અને આત્મ સ્વરૂપની બેહોશી અધર્મ. જાગૃતિ ક્ષણે ક્ષણે એ વર્તે. હાથમાં પાણીનો ગ્લાસ છે, પાણી પીવાની ક્રિયા ચાલી રહી છે. પાણી પેટમાં ગયું. હિમાલયથી ગંગા નદી વહે છે અને બંગાળની ખાડી સુધી પહોંચે છે. હિમાલયથી નીકળતી ગંગા નદી જ્યારે બંગાળની ખાડી સુધી પહોંચે છે અને તમે જ્યારે તમારા એવા બંગલામાં, મહેલમાં બેઠા હો તો તમને એનાથી શું લાગે વળગે? એ હિમાલયથી નીકળીને બંગાળની ખાડી સુધી પહોંચી, તમે તમારા મહેલમાં બેઠા છો. જ્ઞાની જ્યારે હાથમાં પાણીનો ગ્લાસ લે છે, આ હિમાલયથી ગંગા વહી અને બંગાળની ખાડીમાં પહોંચી, હું મારા ચૈતન્યપણામાં છું. આવી જાગૃતિ ક્ષણે ક્ષણે વર્તે. ક્ષણે ક્ષણે આ જાગૃતિ વર્તે. ગામડામાં દેખીએ, શહેરોમાં પણ પોતાના મકાનની બહાર લોકો કબૂતરના માટે, ચણ માટે કુંડાને એવી રીતે મૂકીને રાખે. એમાં અનાજ નાખેલું હોય, પક્ષીઓ એમાં ચણતા હોય. પોતે ઘરમાં બેઠા બેઠા બારીમાંથી એ દેખતા હોઈએ. એ પક્ષી ચણી રહ્યું છે, પણ એ બહાર ચણી રહ્યું છે. હું મારા મહેલમાં છું, એ બહાર ચણી રહ્યું છે. કોળિયો હાથમાં લીધો, મોઢામાં જાય. આવી જે જાગૃતિ કે આ કોઈ પક્ષીનું ચણવાનું કામ ચાલી રહ્યું છે, આમાં મારું ક્યાંય કશું નથી. અને આ જાગૃતિ જ ભગવાન ધર્મ છે. હે ત્રણ લોકના નાથ ભગવાન, આ જ ધર્મ છે. અને જગતે ક્રિયાકાંડને ધર્મ માનીને ધર્મને અઘરો બનાવી નાખ્યો છે. ધર્મ એટલો સરળ અને સુલભ છે, પણ અહંકારને વશીભૂત થઈને જીવો એ ક્રિયાકાંડને ધર્મ. અને એટલા માટે આજે દુનિયાના આટલા 40થી વધારે દેશોમાં જ્યાં પણ આપણે જીવોની રક્ષા માટે વાત કરીએ, પાણી ઉકાળીને પીવો. એમાં જીવ મરે છે. પાણી ઉકાળીને પીવો, ગાળીને પીવો, એમાં કેટલા જીવો મરે છે. ધ્યાન રાખો. એક પાણીના જીવ પર આપણે આટલી કરુણાની વાત કરીએ અને સામે પંચેન્દ્રિય મનુષ્ય હોય તો પેલા એ દેખીએ કે તું મુસલમાન કે તું હિન્દુ. આપણે આટલી કેટલી સૂક્ષ્મતાની વાત કરીએ, પણ સ્થૂળમાં જ તે હજી મૂળમાં જ તે ભૂલ થઈ રહી છે. એક દ્રષ્ટિ એવી ચૈતન્યની બની રહે. એટલા માટે મને કોઈ ફરક નથી. હું જો ચર્ચમાં ઇમામ બનીને ઇમામના કપડામાં પ્રવચન આપવામાં મને કોઈ ફરક નથી. ચૈતન્યની જાગૃતિ એ જ ધર્મ છે. ફાધરના કપડાં પહેરીને ચર્ચમાં હોઈએ, દુનિયામાં ક્યાંય પણ કોઈ ન ફરક લાગે, કારણ કે ચૈતન્ય સિવાય, આ પરમાત્મા સિવાય બીજું કોઈને દર્શન આપે એકમાત્ર ચૈતન્ય. એક ચૈતન્ય માત્ર, બસ આ જ જાગૃતિ. બાકી બધો વહેતો પ્રવાહ, અને વહેતા પ્રવાહને રોકવાની કોશિશ કરી ત્યાં જ અધર્મની શરૂઆત થઈ. નદીનું પાણી વહેતું હોય અને વહેતા પાણીના પ્રવાહને કોઈ રોકવાની કોશિશ કરે તો શું થાય? નિયમથી એ તણાશે. કારણ કે વહેતા પ્રવાહને કોણ રોકી શકે? એટલા માટે ન રોકી શકે કારણ કે એ નદીનો પાણીનો વહેતો પ્રવાહ કેટલા ગામમાંથી એ નદીમાંથી પસાર થતો અહીંયા આવ્યો અને ક્યાંય ન રોકાણો. એ હવે પ્રવાહ અહીંયા ક્યાં રોકાવાનો છે? એ વહેવાનો છે. તેથી કરીને એને રોકવાની કોશિશ કરે તો પોતે તણાઈ જશે, બહાર નીકળી જાય. માત્ર એને દેખે વહેતા પ્રવાહને. પણ આપણે એ કોશિશ કરીએ છીએ કે જે રૂપિયા, સંપત્તિ
હજારો લોકોના હાથમાં ફરતી ફરતી નદીના પાણીના વહેતા પ્રવાહ જેવી વહેતી વહેતી જ્યારે આપણી પાસે આવે છે ત્યારે તિજોરીમાં બંધ કરીને એને રોકવાની કોશિશ કરીએ છીએ અને એટલા માટે તણાતા જઈએ છીએ. જ્ઞાની માત્ર વહેતા પ્રવાહને વહેવા દે છે, એને માત્ર ચૂપચાપ જાણે છે. એને જાણે છે કે આ વહેતો પ્રવાહ છે અને વહેતા પ્રવાહમાં હું ક્યાંય નથી, વહેતા પ્રવાહમાં હું ક્યાંય નથી. લોકો પ્રશ્ન કરે છે કે અમને વિકલ્પો બહુ થાય છે, બહુ રાગદ્વેષના વિકલ્પો થાય છે. વિકલ્પોથી બચવા માટે શું કરવું? કંઈક ઉપાય બતાવો. વિકલ્પોથી બચવા માટે શું કરવું? કે વિકલ્પોને રોકવા છે, અમારે વિકલ્પોને રોકવા છે. કંઈક તો પુરુષાર્થ કરવાનું કહો. વિકલ્પોને રોકવા છે. અહીંયા સદગુરુ કહે છે કે વિકલ્પ તો એક વહેતો પ્રવાહ છે. એક સાધારણ વ્યક્તિને પણ એટલી ખબર પડે કે જો નદીના પાણીમાં હું તણાઈ રહ્યો છું તો એ એમ નહીં પૂછે કે મારે પાણીને કેમ રોકવું, એ એમ કહેશે કે મારે બહાર કેમ નીકળવું. રોકવાનું નથી. એ વિકલ્પો જે ચાલે છે એ વિકલ્પોને રોકવાના નથી, એ વિકલ્પોથી બહાર નીકળવાનું છે. અને અહીંયા તો એ કહે છે કે તું વિકલ્પોથી બહાર જ છો, ખાલી માની લે કે તું વિકલ્પના વહેતા પ્રવાહમાં નથી. કારણ કે તું કિનારા પર છો, તું સ્થિર છો અને વિકલ્પ વહેતો પ્રવાહ તે અસ્થિર છે. એ રાગ અને દ્વેષના ભાવો એ અસ્થિર છે અને એની અસ્થિરતા સમજમાં જેને આવે, હવે એણે આખા જગતને સમજી લીધું. એણે જગતને સમજી લીધું. જો પત્ની તમને પેલા પ્રેમ વધારે કરતી હતી અને હવે પત્નીનો પ્રેમ ઘટી ગયો તો દુઃખ ન થાય. સ્વભાવ છે એ તો. કારણ કે ઝાડનો છાંયો ક્યારેય પણ એક સરખો રહેતો નથી. સવારે છાંયો લાંબો છે, બપોરે એ ટૂંકો થયો, સાંજે પાછો લાંબો થયો. એ ઝાડનો છાંયો ક્યારેય એક સરખો રહે જ નહીં. પત્નીનો પ્રેમ, પતિનો પ્રેમ, પુત્રનો પ્રેમ, આ બધા પ્રેમના ભાવો એ એક સરખા રહે જ નહીં. આ સ્વભાવ છે. એનું કારણ એ છે કારણ કે ઝાડ જેવું ઝાડ પણ એ એવું નથી રહેતું તો ઝાડનો છાંયો તો શું કહેવાય. આ પતિ અને પત્ની એ ઝાડ જેવા છે અને એનો પ્રેમ એ પડછાયા જેવો છે. આ બધાની અનિત્યતાની અસારતા સમજાય. દેહના પરમાણુઓની વચ્ચે રહીને પણ દેહથી ન્યારો ચૈતન્ય. જ્ઞાની આ દેહના પરમાણુને અત્યારે આ રાખ રૂપે દેખે છે. આ રાખ રૂપે દેખવાનો અભ્યાસ કરે. આ મરણ થશે અને સ્મશાનમાં એ રાખ થશે એમ નહીં. આ વર્તમાનમાં આને રાખ માત્ર દેખી. આ રાખનો ઢગલો દેખ્યો અને હવે એમાં રસ નથી. આ રાખનો ઢગલો છે. સુમેરુ પર્વતના પરમાણુઓ મારા કોઈ સગા સંબંધી નથી, મારા કોઈ લાગતા વળગતા નથી. આ શરીરના પરમાણુઓ પણ સુમેરુ પર્વતના પરમાણુની જેમ દૂરના અનુભવાય. તમે ચાલતી વખતે શરીરની ક્રિયા ચાલે પણ અંતરમાં જાગૃતિ કે આ રાખના પરમાણુઓનું પરિણમન થઈ રહ્યું છે. અને સાક્ષાત અત્યારે એની અસારતા સમજાય. અસારતા સમજાય. જગતમાં ક્યાંય પણ સુખ બુદ્ધિ ન ભાસે. કોઈ પોતાનું છે એમ કે એ સમયે જાગૃતિ વર્તે કે આ સંસારનું સ્વરૂપ છે. સંસારનું સ્વરૂપ આશ્ચર્ય નથી થતું. જ્ઞાનીઓને સંસારના કોઈ પણ સ્વરૂપને દેખતા આશ્ચર્ય નથી થતું. આ જગતનું સ્વરૂપ જેણે સ્વભાવથી ઓળખ્યું છે એ જીવને સત્ય પુરુષાર્થ પ્રારંભ થાય છે. અને એટલા માટે આ શરીરના પરમાણુઓ માત્ર રાખનો ઢગલો. દર્પણ છે અને દર્પણની સામે દિવાલ છે. દિવાલ દર્પણમાં પ્રતિબિંબિત થાય છે અને જ્યારે એ દર્પણ જ્યારે એક દિવાલથી હટીને જ્યારે બીજી દિવાલ તરફ જાય છે ત્યારે બીજી દિવાલ જે છે એ દર્પણમાં પ્રતિબિંબિત થાય છે. એક દિવાલને પ્રતિબિંબિત કરતું એ દર્પણ જ્યારે બીજા દિવાલને પ્રતિબિંબિત કરે ત્યારે દર્પણની જે નિર્મળતા, સ્વચ્છતા, એકપણું, શુદ્ધપણું એમાં કોઈ ફરક ન પડ્યો. એનું એકપણું કાયમ રહ્યું. હું ચૈતન્ય પરમાત્મા જ્ઞાન દર્પણ
આ શરીરના જેટલા પરમાણુઓ આ બધા એક દિવાલ છે. સિમેન્ટમાં પાણી નાખ્યું એક દિવાલ થઈ. જ્ઞાની કહે છે આ રાખની ચણેલી દિવાલ જ છે, હવે આ કંઈ નથી બીજું. આ રાખની ચણેલી દિવાલ છે અને આ જ્ઞાન, આ ચૈતન્ય ભગવાન આત્માનો જ્ઞાન દર્પણ આ દિવાલને અત્યારે પ્રતિબિંબિત કરે છે. અને અહીંથી દેહ છૂટીને દેવલોકમાં સ્વર્ગના દેવનું શરીર મળશે તો જ્ઞાન દર્પણ એ દેવના શરીરને પ્રતિબિંબિત કરશે. પણ હું દર્પણ, હું ચૈતન્ય, માત્ર જોર ચૈતન્યની સત્તા પર રે પરમાત્મા. હે ત્રણ લોકના નાથ ભગવાન, આ તો હજી આટલા ઉદયના કાર્યો આ ચાલી રહ્યા છે, બાકી છે. આ યોગ 12માં છે. આ તો કોઈ ઉદય છે, આમાં હું ક્યાંય નથી. પ્રતિક્ષણ જાગૃતિ વર્તે, પ્રતિક્ષણ. બોલવાની ક્રિયા વખતે જાગૃતિ. તમે બોલવાની ક્રિયા વખતે આ બોલવાનું, આ મારું નહીં, આ બહુ દૂર થઈ રહ્યું છે. જેમ આટલા શરીરના જે રજકણો અને પરમાણુઓ જેટલા દૂરના, આ બધા જેટલા દૂરના એ અહીંયા નથી. આ જેટલા શરીરના પરમાણુઓ જે છે એ કોઈ પરમાણુ અહીંયા નથી. એ કોઈ પરમાણુ અહીંયા નથી, અહીંયા નથી, બધા ત્યાં છે. જ્ઞાની કહે છે જેમ એ પરમાણુઓ ત્યાં છે ને, આ જે છે ને એ પણ અહીંયા નથી, ત્યાં છે. અહીંયા તો એકલો ચૈતન્ય જ છે, હવે બીજું કોઈ નથી. આવું જેનું ચાલવું, ઉઠવું, બેસવું, ખાવું, પીવું, જેનું જીવન ચૈતન્યમય થઈ ગયું, ત્યારથી ધર્મની શરૂઆત થઈ. ધર્મ પરાધીન નથી, ધર્મ પરાધીન નથી. ચૈતન્યની જાગૃતિ એ જ ધર્મ. બસ હું કોણ, હું કોણ, હું જ્ઞાની કહે છે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. દેહમાં છે પણ દશા દેહાતીત વર્તે છે. નાળિયેરનો ગોળો, જેવી રીતે નાળિયેરનો ગોળો નાળિયેરમાં હોય પણ છૂટો પડી ગયો, એવી રીતે જ્ઞાનીનો આત્મા છે શરીરમાં પણ શરીરથી છૂટો પડી ગયો છે. એ શરીરમાં દુનિયાને દેખાય છે, દુનિયાને દેખાય છે કે ગોળો અંદર છે, પણ અંદરથી છૂટો છે, એ દુનિયાને નથી દેખાતું. જ્ઞાનીનો આત્મા એ નાળિયેરનો ગોળો જેમ નાળિયેરથી છૂટો છે, અંદરથી એ છૂટો પડી ગયો. અને અજ્ઞાનીઓએ ક્રિયાકાંડથી એવી કોશિશ કરી કે નાળિયેર હતું એને જમીનમાં દડાવ્યું, દિવાલ સાથે ટકરાવરાવ્યું, બીજી દિવાલ, ત્રીજી દિવાલ. કદાચ એ ગોળો જે છે, એ ગોળો જે છે એ નાળિયેરનો ગોળો છૂટો પડે એના માટે દોડાવે છે, દિવાલ સાથે પછાડે છે, જમીન સાથે પછાડે છે, એ ગોળો છૂટો ન પડે. પણ એ નાળિયેરના ગોળામાં રહેલું પાણી જેનું સુકાઈ જાય તો એ ગોળો છૂટો પડી જાય. જ્યારે આત્મામાં મિથ્યાત્વનો રસ સુકાઈ જાય છે, એ મિથ્યાત્વનો રસ સુકાઈ જાય છે, ત્યારે એ આત્મા આ દેહમાંથી છૂટો પડે. પણ ક્રિયાકાંડીઓ ચંપલ વગર ચાલો, આટલા તપસ્યા કરો, એ ગોળાને દોડાવે છે, દડાવે છે, ટકરાવે છે, કદાચ છૂટો પડે. એ રીતે છૂટો ન પડે. એ અંદરમાં મિથ્યાત્વનો જે રસ છે એ સુકાય તો જ છૂટો પડે. અને એને સુકાય જેને આની અનિત્યતાનો બોધ થઈ ગયો, ક્ષણિકનો બોધ થઈ ગયો. ચૈતન્ય ભગવાન, હું જાણનાર, જાણનાર ને જાણનાર, જાણનાર, અનાદિ અનંત જાણનાર, એક જાણનાર. અહીંયા એક પતરી લીધી અને અહીંયા કાપો મૂકે, અહીંયા કાપો મૂકે તો હજી એટલો ફરક ન પડે, પણ અહીંયા કાપો મૂકે તો ફરક પડે છે, અને અહીંયા તો વધારે ફરક પડે છે. જ્યારે એ સ્થિતિ આવે કે અહીંનો કાપો મુકાય, અહીંનો મુકાય કે અહીંનો મુકાય, એક જ જાગૃતિ, હું ચૈતન્ય માત્ર, ત્યાં હવે બસ, હવે તો ત્યાં અંતરનો, કારણ કે એણે નિત્યતાને અનુભવી લીધી છે, પોતાની ધ્રુવતાને અનુભવી લીધી છે. અને જેણે પોતાની ધ્રુવતાને અનુભવી લીધી છે ને એ જ ચૈતન્યની એ હવે અમર થઈ ગયો, હવે અમર થઈ ગયો. આની અનિત્યતા સમજાય હો ભગવાન, આ ક્ષણે ક્ષણે આની અનિત્યતા સમજાય, અનિત્યતા સમજાય, સંસારની અસારતા સમજાય. જો કોઈ એમ કહે છે કે હું તારો છું, એ સમયે તે જાગૃતિ,
જહાં દેહ અપની નહીં તહાં ન અપના કોઈ. એને એમ નથી કહેવાનું કે આવા ગપ્પા નહીં લગાવતું. અંદરમાં અનુભવો કે બસ અંદરમાં જ અનુભવો આ જે થઈ રહ્યું છે, આ બધું નાટક ચાલી રહ્યું છે અને હું માત્ર જાણનાર આની જાગૃતિ. કારણ કે કોણ કોનું છે અહીંયા? કોણ કોનું છે? મરનારની ચિતા ઉપર ચાહનાર કોઈ ચડતા નથી. કહે છે બધા હું મરીશ, પણ પાછળ કોઈ મરતું નથી. સળગતી આગને જોઈને આગમાં કોઈ પડતું નથી. આગમાં તો શું પડે, રાખને કોઈ અડતું નથી. ઠંડી થવા દો કહેશે, ઠંડી થવા દો. જે એમ કહે છે હું તારો છું. અને આ સ્વરૂપ દેખતા આશ્ચર્ય ન થાય. સત્ય સમજાઈ ગયું, એ જીવનનું રહસ્ય સમજાઈ ગયું છે. હવે સમજાઈ ગયું છે, આ શરીરની અનિત્યતા સમજાઈ ગઈ છે. કારણ કે એણે જાણી લીધું, આનું પરમાણુનું સ્વરૂપ જાણી લીધું. રસ્તા ઉપર કોઈ એક નનામી જતી હતી. રસ્તા ઉપર કોઈ એક નનામી જતી હતી. એ નનામી પણ કોઈ નામીની જતી હતી. એ નનામી પણ કોઈ નામીની જતી હતી. પણ એ જતી હતી એ રીતે કે જાણે ઘરની કોઈ ચીજ નકામી જતી હતી. હવે એ અસાર થઈ ગયું. પણ એ અસાર પેલા હતું અને એની અસારતાને જેણે ઓળખી લીધી છે, સમજી લીધી છે, એ જીવ હવે અમર થયો છે. આની અસારતા સમજાય. ભગવાન દરેક ક્ષણે અસારતા સમજાય. કરોડોના વૈભવની વચ્ચે બેઠા પણ અસારતાનો બોધ થતો રહી. ધર્મ પ્રગટ થયો, અસારતા સમજાય. ચૈતન્ય માત્ર ભગવાન આત્મા જાણનાર. આ જગત આખો ક્ષણિક છે. એની ક્ષણભંગુરતા જ્યાં સુધી નહીં સમજાય, અનિત્યતા ન સમજાય, અનિત્યતાનો બોધ થાય, અનિત્યતા ન સમજાય, ત્યાં સુધી ચૈતન્ય પરમાત્માના દર્શન નહીં થાય. અને ચૈતન્ય પરમાત્માના દર્શન વિના સમ્યક દર્શન બહુ. ચૈતન્ય માત્ર અનિત્યતા અને અનિત્યતા. નાના છોકરાઓ દરિયા કિનારે રેતીમાં એ મકાન બનાવે, મહેલ બનાવે, એવું ગોઠવણ કરે. કેવું લાગે છે દેખતા? બહુ એમ લાગે, જો ને આ છોકરા. એક દરિયાનું મોજું આવે, બધું વિખરાઈ જાય છે. એ વિખરાઈ જાય છે, એ બધું વિખરાઈ જાય છે. એક પળમાં બધું વિખરાઈ જાય છે. લોકો હસે છે એના ઉપર કે જો ને છોકરાઓ રમે છે. પણ આપણે શું કર્યું? આ માટીના જ બનાવ્યા મકાનો, બિલ્ડિંગો, આ બધું શું? આ બધી નાના છોકરાની રમતો છે. આ રેતીમાં બનાવેલા મકાનો નાના છોકરાની રમતમાં જ ખુશ થઈએ કે જો મેં મારું મકાન બનાવ્યું, મારો બંગલો બનાવ્યો, મારો મહેલ બનાવ્યો. જ્ઞાની કે છે આ પણ અંતે તો છે માટીના જ છે ને. અંતે તો માટીના જ બનેલા છે ને. અનિત્યતા સમજી લો તો રસ જે છે ને, એ રસ અને અનિત્યતામાં જે નિત્યતાની સ્થાપના છે એ છૂટશે. એના વગર પુરુષાર્થ પ્રારંભ નહીં થાય. પુરુષાર્થ પ્રારંભ નહીં થાય. શરૂઆત ત્યાંથી થાય. અનિત્યતા. ગામા પહેલવાન થયા. ગામા પહેલવાનની પાસે એટલી શક્તિ હતી શરીરમાં કે એટલું એનું બળ પહેલવાનનું કે 60 કિલોમીટરની સ્પીડથી બાઇક આવતું હોય તો પોતાની શક્તિથી એ બાઇકને રોકી દે. એટલી શક્તિ, એટલું અહંકાર આવી જાય, હું રોકી દઉં. મોટર આવે, મોટરને રોકી દે પોતાની શક્તિથી. કેટલી સ્પીડથી આવે એને રોકી દે પોતાની શક્તિ. મરણ સમયે અંતિમ ઘડીએ એવી સ્થિતિ આવી કે મોઢા ઉપર માખી બેઠી, ઉડાડવા માટે આમ હાથ નથી થતો. ભગવાન આનું સ્વરૂપ સમજી લેવું, અનિત્યતા સમજી લેવી. અને એ થાય ત્યારે સમજે, એમાં કંઈ નથી. જ્યોર્જ અલ્બર્ટ આઇન્સ્ટીન દુનિયાના 7 દેશો, સ્વિટ્ઝરલેન્ડ, ઇટાલી, લંડન, અમેરિકા, 7 દેશો એને નાગરિકતા આપવા તૈયાર હતા. આવી જાઓ, અમારે ત્યાં આવો, અમારે ત્યાં આવો, અમારે ત્યાં આવો. બહુ શોધખોળ કરી. પણ જ્યારે છેલ્લા શ્વાસ લેવાતા હતા ત્યારે ખબર પડી કે મેં મારા જીવનમાં ઘણું બધું શોધ્યું,
ઘણું બધું શોધ્યું, પણ આજે પછતાવો એ વાતનો થાય છે કે શોધનારાને નહીં શોધ્યો. એ શોધનારાને નહીં શોધ્યો. અને એણે છેલ્લો શ્વાસ લીધો ત્યારે એનું વાક્ય આ હતું, મેં શોધનારાને ન શોધ્યો. પરમાત્મા ભગવાન, હે ચૈતન્ય ભગવાન, આપણી પાસે અવસર છે હો, અવસર છે. અવસરનો કે હું બસ અનિત્યતા ઓળખું, અનિત્યતા ઓળખું. ગુરુનું પદ બહુ ઊંચું પદ છે. દુનિયાભરમાં મને લોકો બહુ પૂજે છે, મને બહુ પૂજે છે દુનિયાભરમાં. મારું નામ આખી દુનિયામાં પ્રસિદ્ધ છે, આખી દુનિયામાં નામ પ્રસિદ્ધ છે. પણ હું તમને પૂછું કે 24 તીર્થંકર આ કાળના જે હતા, એની પહેલાના 24 તીર્થંકરના નામ ફટાફટ બોલો ચલો. તીર્થંકર જેવા તીર્થંકરના નામ પણ આ દુનિયા યાદ રાખતી નથી, તો આય ક્યાં રહેવાનું છે. તરત જ અસારતાનો બોધ થાય, આમાં હું ક્યાંય નહીં. પાછા વળે તે જ્ઞાની, હવે પાછા વળે. હવે ઘણું થઈ ગયું, હવે પાછા વળી જઈએ. હવે પાછા ધ્રુવ ને ધ્રુવ, પોતાની ધ્રુવતાની અનુભૂતિ, આજ મારી ચૈતન્યની અનુભૂતિ. જાગૃતિ, જાગૃતિ. અસારતા સમજાય. બહુ મહેનત કરીએ છીએ, બહુ મહેનત કરીએ છીએ, પણ એને અંદરમાં નિરીક્ષણ કરતા રહેવું કે જે મહેનત કરીએ છીએ, જેની પાછળ મહેનત કરીએ છીએ, એમાં શું થાય છે. અંદરમાં અંદરની પરિણતિ ઉપરનું આપણું જોર કેટલું છે, અંદરની પ્રતીતિ પરનું જોર કેટલું છે, પરિણામો પરનો વિચાર કેટલો છે, કેટલું તત્વ અંતરમાં પરિણમ્યું છે, એના ઉપર આપણે સૂક્ષ્મ દ્રષ્ટિએ પરમાત્મા ભગવાન, હે ત્રણ લોકના નાથ, જો આપણે આ વિચાર કરશું ને તો નિશ્ચિત રૂપે આ અંદરમાં અહીંયા હાજર તત્વ છે, હાજર છે. અનિત્યતા જે કામ કરતી વખતે તરત જ ખ્યાલમાં આવે કે આ શું કર્યું, આ શું કર્યું, શું કર્યું. એટલે પલટું એ લખ્યું કે મેં મારા જીવનમાં એક દ્રશ્ય એવું દેખ્યું ને, એ દ્રશ્ય દેખતા તે મને જીવનનું રહસ્ય સમજાઈ ગયું. એ દ્રશ્ય દેખતા જ મને મારા જીવનનું રહસ્ય સમજાઈ ગયું છે. હજારો મધમાખીઓ ફૂલો પર બેસીને ફૂલોના રસને ચૂસીને મધપૂડો તૈયાર કરે છે. મધપૂડો તૈયાર કરે છે અને એ 6 મહિના લાગ્યા મધપૂડો તૈયાર થતા. 6 મહિને એ મધપૂડો તૈયાર થયો અને એવો તૈયાર થયો, અમેરિકાનો વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો એન્જિનિયર પણ જો છે, આવો બનાવવો હોય તો કે હું ન બનાવી શકું, મધમાખીઓ એવો બનાવી દીધો. એવો મધપૂડો તૈયાર થયો. અને પલટું કે જ્યારે મેં એ દ્રશ્ય દેખ્યું કે મધ વેચનારો વેપારી ત્યાં નીચે ધુમાડો કરે છે, મધમાખી ઉડી જાય છે અને મધને લઈને જતો રહે છે, એ પૂડાને લઈને જતો રહે છે. આજ તો આપણા જીવનને સમજવું છે કે જેની પાછળ આ બંગલા બાંધ્યા છે, જે બધું કર્યું, એક વધાર્યું, બીજું વધાર્યું, ત્રીજું વધાર્યું, ચોથું વધાર્યું, મૃત્યુની એક ઘડી એક ક્ષણમાં તે અલગ કરી દે છે, એક ક્ષણમાં અલગ કરી દે છે. અને તેથી કરીને જ્ઞાની હવે અંતરમાં, એટલા માટે જ્ઞાની હવે એ રહસ્યને સમજી ગયા છે, ભાવથી સમજી ગયા છે. આના રહસ્યને સમજો, રહસ્ય સમજો. આમાં રહસ્ય બહુ ઊંડા છે, સમજી લેવું. રહસ્ય બહુ ઊંડા છે. લાવસે કહે છે, મારા જીવનમાં એક દ્રશ્ય એવું દેખ્યું, જીવનનું રહસ્ય સમજાઈ ગયું. ઝાડના બધા પત્તા તો લીલા હતા, પણ એક સૂકું થયું ને ખરીને પડ્યું. મને આખા જીવનનું રહસ્ય સમજાઈ ગયું કે બસ હવે આ બાકી બધા. એટલા માટે છે ને અનિત્યતા. એટલે ગૌતમ બુદ્ધ પોતાના શિષ્યોને સમયસારનો ઉપદેશ નતા આપતા પહેલા કે તું આવ કે હું તને સમયસાર સમજાવું. ગૌતમ બુદ્ધ પોતાના શિષ્યોને કહેતા કે જાઓ, તમે જાઓ, સ્મશાનમાં જાઓ અને ત્યાં બળતા મરદાને દેખો. 2 મહિના સુધી ત્યાં મોકલતા. જાઓ ત્યાં દેખો અને જોવો, અને એમ જોવો કે આ પરમાણુઓ સાથે જ
આવી જ ઘટના ઘટવાની છે. બહુ વધારે વાર નથી. અનંતકાળની બરાબરીમાં એ 10 વર્ષ 20 વર્ષ બહુ વધારે ફરક નથી પડતો, અત્યારે કે 5 વર્ષ કે 20 વર્ષ પછી, પણ એ ઘટના ઘટવાની છે. અને એ રહસ્ય જે છે ને એ સમજી લે છે, બસ હવે તરત જ. પોતે જતા હતા યુવા સંમેલનમાં, યુથ ફેસ્ટિવલમાં, અને સારથીને પૂછ્યું, કોઈનું મૃતદેહ દેખ્યો, આ શું થયું? કે બસ મરી ગયું. પછી ગૌતમ બુદ્ધે પૂછ્યું, શું બધાએ મરવાનું છે? સારથીનો જવાબ હતો, વાત તો સાચી છે, બધાએ મરવાનું છે. અને પછીનો જે પ્રશ્ન હતો ને બહુ અઘરો હતો. એ અઘરો એટલા માટે કારણ કે ગૌતમ બુદ્ધે પૂછ્યું કે શું મારે મરવાનું છે? આ પ્રશ્ન એવો હતો, કોઈ શેઠ પોતાના ડ્રાઈવરને પૂછે મારે મરવાનું છે, તો ડ્રાઈવરની નોકરીનો સવાલ છે. પણ એ સારથીએ કહ્યું કે ઠીક છે, વાત તો આમ જ છે, આપે પણ મરવાનું છે. ત્યારે ગૌતમ બુદ્ધે કહ્યું, હવે રથ પાછો વાળી લે ભાઈ. હવે અહીંયા જતા હતા યુથ ફેસ્ટિવલ, યુવા સંમેલનમાં, ગઢપણ આવી ગયો અહીંયા જ તે. આજ બસ જીવનનું રહસ્ય ઓળખાઈ ગયું છે. એટલા માટે પ્રતિ ક્ષણ આ જાગૃતિ, શરીરની અસારતા, ક્ષણભંગુરતા, કોઈમાં ભેદ ન પડે, એક અનિત્ય અને બીજા અનિત્ય વચ્ચે ભેદ ન પડે. ઉપર પંખો ફરી રહ્યો છે, અજ્ઞાનીને ફરતો પંખો અનિત્ય લાગે છે, પણ છત નિત્ય લાગે છે. એટલે કે બે અનિત્ય, બંને અનિત્ય છે, પણ અજ્ઞાનીને એક તો અનિત્ય લાગે છે અને એક નિત્ય લાગે છે. જ્ઞાની એને કયા કે જેને બધા અનિત્યમાં હવે ક્યાંય ભેદ નથી લાગતો, ક્યાંય ભેદ નથી લાગતો. જેમ પંખો અનિત્ય છે એમ આ છત પણ અનિત્ય છે, કોઈ ભેદ નથી. અજ્ઞાનીને એક અનિત્ય લાગે છે ને એક નિત્ય લાગે છે. આ શ્વાસોશ્વાસ છે, આ શ્વાસ અંદર જાય બહાર આવે, આ તો અનિત્ય લાગે છે, પણ શરીર નિત્ય લાગે છે. જ્ઞાની એને કયા જેને શ્વાસોશ્વાસ જેમ અનિત્ય છે, આ દેહની પણ અનિત્યતા એવી જ જણાય. અનિત્ય અનિત્ય વચ્ચે જ્યાં કોઈ હવે ભેદ નથી રહ્યો, અને જ્યાં બધું એક સમાન, હવે કોઈ ભેદ નથી, હવે કોઈ ભેદ નથી. અને એ ભેદ જ્યાં છૂટી જાય છે ને, બસ ત્યારે તે સત્ય પુરુષાર્થ પ્રારંભ થાય છે. જીવનમાં ગમે એવી પરિસ્થિતિ આવે, પુરુષાર્થથી પોતાના હાથમાં છે, પુરુષાર્થ પોતાના હાથમાં છે, પુરુષાર્થ પોતાના સંયોગો છે. એટલા માટે ગૌતમ બુદ્ધ માટે બુદ્ધ પૂર્ણિમા કહીએ છીએ, પણ મહાવીર ભગવાનનો નિર્વાણ તો દિવાળીના દિવસે થયો. એ વાતને બતાવે છે કે ત્યાં તો બરાબર છે કે ચલો એ ગૌતમ બુદ્ધ જ્ઞાનને પ્રાપ્ત થયા, ક્યારે થયા કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે, કે પ્રકૃતિમાં એવી વ્યવસ્થા હતી કે પૂનમ હતી અને પોતાનામાં જ્ઞાનનો પ્રકાશ એવો પૂર્ણ રૂપે પ્રગટ્યો. પણ મહાવીર સ્વામીને તો એ છે કે અમાસ છે, કાળી કાળી ઘટાદાર એવી ઘનઘોર રાત છે, પણ અંદરમાં નિર્વાણ પ્રગટે છે. ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન પ્રગટે છે. એ વાતને બતાવે છે કે બહારમાં કોઈ પણ ગમે એવું અંધારું હોય ને તો આત્મ સાધનાના પુરુષાર્થમાં બાધક નથી. એ વાતને બતાવે છે. ને અંધારાનો ભાવ બહુ ઊંડો છે. અંધારાનો ભાવ એ છે કે જો બહારમાં તમને બહુ તકલીફ હોય, શરીરમાં બીમારી હોય, આ બધું અંધારું. આ બહારનું કોઈ પણ અંધારું હોય, અંતરના પુરુષાર્થમાં બાધક નથી. ભગવાન મહાવીર એ કહે છે, આપણને એ કહે છે કે તમારા હાથમાં પુરુષાર્થ છે, પુરુષાર્થ તમારા હાથમાં છે. પુરુષાર્થ પુરુષાર્થ પોતાના હાથમાં છે. દીપક પ્રગટાવીએ છે દિવાળીના દિવસે, એ કોડિયા કે માટીના કોડિયા, માટીનો દીપક પ્રગટાવ્યો. જાણી જોઈને આપણે એ પસંદ કર્યું છે, માટીનો જ દીવો. એ કોડિયું માટીનું પસંદ કર્યું, માટીનું કોડિયું પસંદ કર્યું.
એ વાતને બતાવે છે કે ભલે એ કોડિયું માટીનું હોય પણ માટીના કોડિયામાં પણ એ જ્યોતિ પ્રગટ થઈ શકે છે. આ પણ માટી છે. એ બતાવવા માટે કે આ ચૈતન્યની જ્યોતિ આ માટીમાં રહીને પણ પ્રગટ થઈ શકે છે. બહુ રહસ્ય બહુ ઊંડા છે ભગવાન. એ રહસ્ય બહુ ચૈતન્ય આજે જાણનાર 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 એક જ ધારા નિરંતર હવે અનંત કાળ સુધી. હમણાં 1 વાગે શું પ્રોગ્રામ છે? આજે 2 વાગે શું પ્રોગ્રામ છે? સાંજે 8 વાગે શું પ્રોગ્રામ છે? કાલે બપોરે 12 વાગે. આવતા અઠવાડિયે શું પ્રોગ્રામ છે? દિવાળીનું અઠવાડિયું છે. 2 મહિના પછી શું પ્રોગ્રામ છે? નવું વર્ષ આવવાનું છે. શું પ્રોગ્રામ? જ્ઞાનીનો એક જ જવાબ છે, જાણનાર છું. બસ મારે જાણવાનું છે. જે થાય એને જાણવા, એક જ કામ છે. એ કામ એક આત્માર્થનું કહ્યું ને, આત્માર્થનું કામ એટલે જાણનાર, બીજું કઈ નહીં. કોઈ કામ નથી. શું? જાણનાર જાણનાર. જાણવું ને જોવું, જાણવું ને જોવું. કોઈ વ્યક્તિ ત્યારે તમને કહે ને કે તે મારી સાથે આવું કર્યું, ચલ હવે હું તને જોઈ લઈશ, તરત જ પગે પડજો. ધન્ય છે મને જ્ઞાની મળ્યા. કારણ કે જે જોવે અને જાણે એને તો જ્ઞાની કયા. હું તને જોઈ લઈશ, અરે જોવે એને તો જ્ઞાની કયા. આવી રીતે જાગૃતિ. આવો આટલો સહજ જ્ઞાનીનો યોગ થાય ક્યાંથી? કેટલો સહજ. આ કળિયુગમાં ગુરુનો યોગ થતો નથી અને સામે જાણનારનો યોગ થયો કે જોઈ લઈશ. અને તને ખબર નથી, ગમે ત્યારે જોઈ લઈશ. અરે તો ગમે ત્યારે જોવે જ્ઞાની, કારણ કે કોઈ સમય સીમામાં બાંધ્યું નથી. આવી જાગૃતિ, જાગૃતિ રે ભગવાન. એ જીવન જીવવાનો અનેરો આનંદ છે. આપણે જીવન જીવવાની કળા છે. આ ધર્મ છે ને અંદરનું, બસ પ્રતિક સમય એ જ છે. એટલા માટે આ જાગૃતિ, અનિત્યતા અને હું માત્ર જાણનાર. એ માટીના કોડિયામાં એ જ્યોતિ પ્રગટ થાય છે. એ જ્યોતિમાં એક રહસ્ય બીજું એ છે કે પાણીનો સ્વભાવ તો ઉપરથી નીચે તરફ જવાનો છે, હવાનો સ્વભાવ આડું જવાનો છે અને જ્યોતિનો સ્વભાવ ઉપર જવાનો છે. જે આત્માનો સ્વભાવ ઉર્ધ્વગમન છે, સમતા રમતા ઉરજતા. આ ઉર્ધ્વગમન એ આત્માનો સ્વભાવ છે. એ જ્યોતિનો જે સ્વભાવ છે એ જ સ્વભાવ આત્માનો છે. અને માટીના કોડિયામાં જ્યોતિ પ્રગટ થઈ શકે છે. આ છે ને, આ રાખ છે ને, આ રાખનો ઢગલો. રાખ જ હો, આમાં એટલું દૂરનું જણાય, એટલું દૂરનું જણાય. એટલું રાખ જ. હવે જાગૃતિ રહેશે, હવે જાગૃતિ રહેશે. મારી એવી ભાવના છે. 3 દિવસ આજે આપણે મળ્યા છીએ ને, એક જ આજે રાત્રે જો સપનું પણ આવશે ને તો હું જાણનાર છું એવું સપનું આવવું જોઈએ. કે જેને આ સપનું આવ્યું ને કે હું જાણનાર છું, તો હું એમ માનીશ કે એણે મારી આ વાતને ધ્યાનથી સમજી નહીં. કારણ કે સપનું તો ઊંઘ આવે તો આવે ને, એ ઊંઘ જ નહીં આવે. એ જાગતો જ જાગતો કે બસ હું જાણનાર 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 જાણનાર. એ જે આનંદ છે ને, ખરેખર એ જે આનંદ. દુઃખ કઈ વાતનું હતું? કે કરવાપણાનું દુઃખ હતું. કે કરનાર અને કરવાપણાનો બોજો જ્યાં માથેથી ઉતરી ગયો તો ત્યાં તો શાંતિ પ્રગટ થઈ. કારણ કે પોતે કેટલું હું કરનાર, હું કરનાર. આ પ્રકૃતિની વ્યવસ્થા એટલી ગોઠવાયેલી છે, ગોઠવાયેલી છે. એમાં પોતાનું કરવાપણું ક્યાંય નથી, માત્ર જાણનાર. એક જ માને 2 જોડકા દીકરાનો જન્મ થયો હતો મુંબઈમાં થોડા વર્ષો પહેલા. અને બાળકનો જન્મ થયો લગ્ન પહેલા, એટલે માએ એને 2 છોકરાને રસ્તા પર છોડી દીધા અને 2 છોકરાઓ અનાથ આશ્રમમાં ભરતી કરાવ્યા કોઈએ. આપણા એક ઓળખીતા છે મુંબઈમાં, એમનો એક દીકરો જોઈતો તો એમણે દત્તક લેવો હતો. તો વાલકેશ્વર રહે છે, તો લેવા માટે ત્યાં ગયા. અને એ જ દિવસે ધારાવીની ઝૂંપડપટ્ટીમાંથી પણ એક આવ્યા હતા કે જેમને દીકરો દત્તક લેવો હતો. એક છોકરાને ધારાવી લઈને ગયા અને એકને વાલકેશ્વર. કોણે કર્યું આ બધું? આપણે કંઈ નથી કરતા, એ ઉદયના કાર્યો છે. એટલે અકર્તા ભાવે માત્ર જે થાય છે એને જાણો, એ જ ધર્મ છે.
પોતે કંઈ નથી કરતા. કોણ કરે છે આ બધી વ્યવસ્થા? આ બધી એ આખું સહજ સ્વરૂપ છે. આની સૂક્ષ્મતા જો થોડી સમજાય ને તો આ ક્રમબદ્ધ પર્યાયનું સ્વરૂપ અને એમાં પુરુષાર્થ શું એ સ્વરૂપ સમજાશે. બહુ સૂક્ષ્મ વાત છે, બહુ જ સૂક્ષ્મ છે. ભગવાન, હે ભગવાન, બહુ સૂક્ષ્મ છે આ છે ને, બહુ સૂક્ષ્મ વાત છે. આ જે છે ને, આ જે શરીર દેખાય છે ને, આમાં એક નહીં હો. આ શરીરમાં એક નહીં, આ શરીરમાં એક નહીં, આ જેટલા જેટલા શરીર છે એમાં એક આત્મા નહીં. અંદર એક શરીરમાં અનંત અનંત નિગોદના જીવ પણ હોય છે. આપણા શરીરમાં અનંત નિગોદના જીવ બીજા છે એક શરીરમાં, અને આજે એ નિગોદના છે ને કાલે સિદ્ધ થવાના છે. આ એક શરીરમાં અનંત સિદ્ધ પરમાત્મા છે, અને સિદ્ધ પરમાત્મા જ્યાં વસે છે ને એને સિદ્ધશિલા કહેવાય છે. એટલા માટે અમે જેને પણ દેખીએ છીએ ને આ ચાલતી ફરતી સિદ્ધશિલા દેખાય છે. બસ હવે તો આ અમને ચાલતી ફરતી સિદ્ધશિલા દેખાય છે, કારણ કે આમાં અનંત સિદ્ધોનો વાસ છે. એમાં હવે અનંત સિદ્ધોનો વાસ છે. ચામડાની આંખથી દેખે તો એને સ્ત્રી દેખાય છે કે પુરુષ દેખાય છે, નપુંસક દેખાય છે ને કીડી મકોડા દેખાય છે. ચૈતન્ય, ચૈતન્ય માત્ર. ઠંડી હવાને સ્પર્શતા અજ્ઞાની ઠંડી હવાને ભોગવે છે, અને જ્ઞાની કહે છે કે આ ચૈતન્ય, હે આ વાયુ કાયિક ચૈતન્ય પરમાત્મા, હે પરમાત્મા. એને પરમાત્માની દ્રષ્ટિ છે એના ઉપર, ભોગવટો ત્યાં નથી. અને જેવી દ્રષ્ટિ ત્યાં દ્રષ્ટિ બદલાય ને એનો ભોગવટો છૂટી જાય છે. દ્રષ્ટિમાં શું છે? એટલા માટે કૃપાળુ દેવ કહેતા, કૃપાળુ દેવ કહે છે કે મુંબઈ સ્મશાન છે, મુંબઈ સ્મશાન છે, મુંબઈ સ્મશાન છે. લોકો કહે કે મુંબઈ સ્મશાન છે, મુંબઈ સ્મશાન છે. સ્મશાનમાં તો મળદા હોય. અહીંયા મળદા ક્યાં છે? ઝવેરી બજારમાં કે ઝવેરી બજારમાં કે મુંબઈ સ્મશાન છે, કે સ્મશાનમાં તો મળદા હોય. કે મળદા ક્યાં છે? કે આ જે તમારા ચોર ખિસ્સામાં જે બધા પડીકા છે ને હીરાના, આ બધા પૃથ્વી કાયિક જીવના મળદા છે. અને હું અહીંયા સ્મશાનમાં છું. આ પૃથ્વી કાયિક જીવના મળદા છે, અને લોકો એને કોઈની કાનની બુટીને હાથની બંગડીમાં દફનાવવા માટે અહીંયા ઊભા છે. એ દ્રષ્ટિ આવે ચૈતન્ય જ્ઞાનીની દ્રષ્ટિ. બહુ નિરાળી દ્રષ્ટિ છે, બહુ નિરાળી દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિએ જો આપણે દેખશું ને તો ધર્મ સમજાણો છે. બાકી કોઈ ક્રિયાકાંડમાં ધર્મ નથી. ભગવાન એક જ દ્રષ્ટિ બની રહે. જ્યારે એટલી સૂક્ષ્મતાથી કૃપાળુદેવનો નિયમ હતો, નિયમ હતો. આપણે શાવર ચાલુ કરીને નાહીએ અથવા તો બાલ્ટી ડોલની અંદર પાણી લઈને એનો નિયમ લીધો. કૃપાળુદેવનો નિયમ છે કે આટલી ચમચી પાણી વાપરીશ. ચમચીથી હિસાબ રાખતા પાણીનો, કારણ કે એક એક ચમચી જેટલા પાણીમાં પણ જેમણે પરમાત્મા દેખ્યા હોય ત્યારે તો આ નિયમ આવ્યો. આ નિયમ આવ્યો ક્યાંથી? આ નિયમ આવ્યો ક્યાંથી? આ નિયમ આવ્યો ક્યાંથી? કારણ કે દ્રષ્ટિમાં પેલા પરમાત્મા દેખાણા. એ દેખાણા દરેક જગ્યાએ પરમાત્મા સિવાય હવે બીજા કોઈ ન દેખાય. મુનિવર રામસિંહ કહે છે, વન જંગલમાં હવે અમે ઝાડને દેખીએ છીએ. મુનિવર રામસિંહ કહે છે, વન જંગલમાં ઝાડને દેખીએ છે તો ઝાડ નથી જણાતા, જ્ઞાન જણાય છે. અહીંયા આત્મા જણાય છે. પત્તાને દેખીએ તો આત્મા જણાય છે. નદી તળાવ સરોવરને દેખીએ છીએ તો અમને આત્મા જણાય છે. અને વાઘ સિંહને દેખીએ છીએ તો અમને આત્મા જણાય છે. અમે જ્યાં પણ દેખીએ છીએ ત્યાં બધે આત્મા જણાય છે. હવે તો પ્રશ્ન એ થાય છે કે કોના ઉપર રાગ કરવો અને કોના ઉપર દ્વેષ કરવો, કારણ કે બધે જ તો આત્મા જણાય છે. જગત જણાતું હોત તો હજી પ્રશ્ન થાત કે આ સારું ને આ ખરાબ. અમને તો બધે જ આત્મા પરમાત્મા જ જણાય છે. કૃપાળુ દેવના બહુ રહસ્ય બહુ ઊંડા છે. એ રહસ્ય બહુ ઊંડા છે,
બહુ રહસ્ય ઊંડા છે. એટલે એના અમુક રહસ્યો આપણે આત્મસિદ્ધિ અનુશીલન નામના પુસ્તકમાં ઘણા રહસ્યો લખ્યા છે. જ્ઞાનીના અંતરને ઓળખવા માટે એક દ્રષ્ટિ જોઈએ છે. આ જમાનો છે ને, અત્યારનો જમાનો છે આ SMS નો જમાનો, વોટ્સએપનો, ફેસબુકનો, ટ્વિટરનો, આ બધો જે એ જમાનામાં, પહેલાંના જમાનામાં કોઈ છોકરો કોઈ છોકરીને આઈ લવ યુ લખે ને તો એ સીધી કહી દે કે આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું. પણ હવે લોકો આંકડાથી વાત કરે. તો આઈ લવ યુ લખે ને તો આઈ માટે 1 કહે, લવ માટે 4 કહે, અને યુ એટલે YOU એના માટે 3 કહે, 143 કહે, 143 એ ટૂંકમાં પતાવી દે, 143 આવું લખે, 143. કૃપાળુદેવ કે તમારે બીજાને પ્રેમ નથી કરવાનો, તમે પોતાને પ્રેમ કરો. એટલે કૃપાળુદેવ તો કહે છે આઈ લવ મી. બસ આઈ એટલે 1, લવ એટલે 4 અને મી એટલે 2, 142. એટલે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં 142. હવે તો અમે અમારા ચૈતન્ય પરમાત્મા સિવાય બીજે અમને ક્યાંય રૂચતું નથી. બહુ રહસ્ય છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર પર હમણાં આવતા અઠવાડિયે અમદાવાદમાં પ્રવચન છે, ધ સિક્રેટ ઓફ આત્મસિદ્ધિ શાસ્ત્ર. અને એમાં આવા એની આત્મસિદ્ધિ શાસ્ત્રની વિષય આપણો નથી, પણ હું ક્યારેક એના ઉપર તમને અવસર મળશે તો લઈશું. પણ એમાં એક બહુ સૂક્ષ્મ છે, બહુ રહસ્ય છે, એ બહુ રહસ્ય છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર જે છે ને એમાં ત્રણેયમાં આત્મ કહેતા 2.5 અક્ષર, સિદ્ધિ કહેતા 2.5 અક્ષર અને શાસ્ત્રમાં 2.5. ત્રણેય આત્મ 2.5 અક્ષરનો આત્મા, એમાંય આત્મા જ છે 2.5 અક્ષરનું. સિદ્ધિ એ 2.5 એ આત્મા માટે જ છે, અને શાસ્ત્ર એ 2.5. આ ત્રણે 2.5 અક્ષર છે, અને ત્રણેય મળીને થાય છે 7.5. એટલે એમાં લખ્યું આપણે આત્મસિદ્ધિ અનુશીલનમાં, જેને સંસારના પરિભ્રમણની આ 7.5ની પનોતી લાગી હોય ને એને દૂર કરવા માટે આત્મસિદ્ધિ શાસ્ત્ર છે. વાંચો, તમે એનો અભ્યાસ કરો, આ તમારી બધી પનોતી દૂર કરી દેશે. એક આ અંદરમાં ઉતરીને જો તમે જોયું ને તો બધી પનોતી દૂર થઈ જશે. ભાવથી ભીંજાઈને તમે એને એના રહસ્ય ઓળખવા. આટલી વાર આત્મસિદ્ધિનો અભ્યાસ આપણે કર્યો. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમું. અને કોને? શ્રી સદગુરુ ભગવંત. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમું. શ્રી સદગુરુ ભગવંત. કોને નમસ્કાર કર્યા? સદગુરુ. કોને? કે સદગુરુને. એમાં સદગુરુને જ નમસ્કાર નથી, એનો ભાવ બહુ ઊંડો છે ને એમાં રહસ્ય બહુ ઊંડું છે. એમાં કયું? એમાં સમજાવ્યું તે પદનમું શ્રી પહેલું, સદગુરુ અને ભગવંત. શ્રીનો અર્થ છે જ્ઞાન. આ છે ને લક્ષ્મી, શાસ્ત્રને શ્રી કહેવાય. આ જ્ઞાનરૂપી લક્ષ્મી છે શ્રી. અને સદગુરુ કહેતા ગુરુ, ભગવંત કહેતા ભગવાન, દેવ. આ દેવ, શાસ્ત્ર, ગુરુ ત્રણેયને વંદન થઈ ગયા છે. શ્રી સદગુરુ ભગવંત, એનો ભાવ એ છે. કારણ કે ત્રણેયના માધ્યમથી જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. અને એનો ક્રમ પણ આ છે, કારણ કે શ્રી સદગુરુ ભગવંત, સૌથી ભગવંત છેલ્લે, એના પહેલા સદગુરુ અને એના પહેલા શાસ્ત્ર. કારણ કે અત્યારે આ કાળમાં ભગવાનનો યોગ થવો બહુ દૂર છે, અને સદગુરુનો યોગ થવો એ બહુ અસંભવ તો નથી, પણ દુર્લભ જરૂર છે. અને શાસ્ત્ર એ તો બહુ સહેલાઈથી મળે છે. એટલે શ્રી સદગુરુ ભગવંત, શ્રી સદગુરુ ભગવંત, એના બધા રહસ્યો છે. એકમાત્ર ચૈતન્ય. પુરુષાર્થ પોતાના હાથમાં છે, પુરુષાર્થ પરાધીન નથી. સ્વતંત્ર છે ભગવાન અને સ્વાધીન છે. જે રમત રમતા હોય ને, એ તાશના પત્તાની રમત જે છે, 52 પત્તાની રમત રમે, એ 52 પત્તાની રમતમાં હવે 13 પત્તા વેચી દીધા. હવે બધાને 13 પત્તા અલગ અલગ આવ્યા છે. કોઈને ખરાબ પત્તા આવ્યા, કોઈને સારા પત્તા આવ્યા. પણ જો જેને સારા પત્તા મળ્યા હોય ને રમતા ન આવડે તો હારી જાય, અને ખરાબ પત્તા મળ્યા હોય ને રમતા આવડે તો જીતી જાય. આ એ વાત બતાવે છે કે તમને કેવા સંયોગો મળ્યા છે એના ઉપર પુરુષાર્થ આધીન નથી, તમારા ઉપર છે કે તમને રમતા આવડે છે કે નહીં.
તમે રમતા આવડે છે કે નહીં, અને ઘણું મળ્યું છે. હવે તો કૃપાળુ દેવ, હે કૃપાળુ દેવ, હવે 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 તો હવે હવે આપને યાદ કરીએ છીએ. બસ હવે હવે આજ પછી હવે આપને અમે કોઈ ફરિયાદ નહીં કરીએ, માત્ર યાદ કરીએ, કોઈ ફરિયાદ ન કરીએ. કારણ કે જે પ્રાપ્ત થયું છે ઘણું પ્રાપ્ત થઈ ગયું છે, ઘણું મળી ગયું છે, ઘણું મળ્યું છે, ઘણું મળ્યું છે. હમણાં હું કંબોડિયાની આગળ લાઓસ દેશમાં પ્રવચન હતું, અને લાઓસમાં જે લોકો પ્રવચન સાંભળવા માટે એટલા ઉત્કંઠાથી ભાવથી પ્રવચનમાં આવે છે, પણ એમાં એક જગ્યાએ એક દેરાણી ને એક જેઠાણી બે સાથે આવે જ નહીં પ્રવચનમાં. એક દેરાણી આવે તો જેઠાણી ના આવે, જેઠાણી આવે દેરાણી ના આવે, અને બે માટે પાછું મારે અલગ કરીને જ વિષય પાછો ફરીથી એક ને એક લેવો પડે. એટલે એમને કીધું કે ભાઈ તમે એક કામ કરો કે બે સાથે આવી જાઓ, સાથે આવી જાઓ. મારે એવી રીતે બે બે વખત એકની એક વાત કેવી નહીં. ત્યારે એમણે લાઓસમાં આ વાત મને કરી કે આવવું તો છે, પણ દુઃખની વાત એ છે કે અમારા ઘરમાં એક જોડી જ કપડાં છે, એ પહેરીને આવે પછી એ ઘરમાં બદલાવશે, પછી હું પહેરીને આવીશ. ત્યારે અત્યારે આજને આ દિવસોમાં હમણાં 2 મહિના પહેલાંની વાત છે. પણ જ્યારે બંનેની અમે ક્યારેક બજારમાં સાથે નથી નીકળ્યા, પણ કે સત્ય તમને કહીએ ને તો આજે હવે અમને ગરીબાઈ લાગતી જ નથી. આ આત્માની વાત મળી છે ને, હવે લાગતું જ નથી. એટલા માટે હું એ કહું છું કે હવે કોઈ આપણે ફરિયાદ ન કરીએ, ઘણું બધું પ્રાપ્ત થઈ ગયું છે. આ ચૈતન્યથી જગતમાં મહાન બીજું કોઈ નથી, કોઈ નથી. જ્ઞાનીને જ્યારે કોઈ પૂછે કે બતાવો ભાઈ કે જગતમાં આ 3 લોક છે ને, એ 3 લોકની જનસંખ્યા બતાવો, 3 લોકમાં કેટલા છે? જ્ઞાનીનો જવાબ છે 3 લોકમાં એક હું, હવે બીજું કોઈ નહીં. એક છે 3 લોકની જનસંખ્યા. એટલે બાકી બધું દ્રષ્ટિ અગોચર થયું, દ્રષ્ટિ અગોચર થયું. અનિત્યતા સમજાય છે ને ત્યારે જ આ સત્યનો પરિચય થાય. અનિત્યતા, ધનની અનિત્યતા. તારે તો બિસ્કિટની ફેક્ટરી ખોલી નાખે, તારે તો બિસ્કિટની ફેક્ટરી ખોલી નાખે, પણ ધરતીકંપમાં એક એક બિસ્કિટના પડીકા માટે લાઈનમાં ઊભા છે. ત્યાં આ શું છે બધું? આ અનિત્યતા સમજાય કે જે પ્રાપ્ત થયું એમાં તન્મય થવા જેવું નથી. એટલી અલિપ્તતા કે એની પ્રતિક્ષણે તૈયારી. હો, અજ્ઞાની પ્રતિક્ષણે તૈયાર છે કે આ દેહના પરમાણુ સામેથી કોઈ 1 કરોડ રૂપિયા આપવા માટે આવે છે, અને એણે કીધું કે આવો, અને તમે ઊભા થયા લેવા માટે જતા હતા, અધવચ્ચે જ તે આત્મા શરીરમાંથી આ દેહને છોડીને બહાર નીકળ્યો. ડાયરેક્ટ બીજી જગ્યાએ જન્મ થયો, મરણ થયું. અંદરમાં એક ક્ષણ માટે પણ એમ ન લાગે કોઈ કામ અધૂરું રહી ગયું. આ એ અંદર એટલી પરિપૂર્ણતાની જાગૃતિ. કોઈ કામ, કારણ કે કોઈ કામ અધૂરા નથી રહ્યા. સ્વભાવનું જેને લક્ષ્ય છે ને, એ આટલું બળ અંદરથી આવે છે કે કોઈ કામ અધૂરા નથી રહ્યા. ભગવાન અંદરનો પરિપૂર્ણ હાજર, અને એ પરિપૂર્ણ હાજર છે એનું પ્રમાણ છે, એનું પ્રમાણ એ છે, એનું પ્રમાણ એ છે કે અહીંથી હવે તો મરણ નજરની સામે દેખાય છે. વધારે દિવસ નથી. હું અસત્ય કહું છું, હવે વધારે દિવસ નથી. સત્ય છે. સાક્ષાત એ જ અનિત્યતા. એવી અનિત્યતા, જો અત્યારે આ આત્મા આ દેહમાં છે, અહીંયા આખું પરિવાર વસેલું છે. આ મારા માતા, આ મારા પિતા, મારા ભાઈ, મારા બેન, આ બધું આખું પરિવાર. આટલા મારા પૈસા, આટલી મારી ગાડી, આટલું મારું, આ બધું આખું વસાવેલું છે. આ આખું વસાવેલું આ એક સપનું છે, બીજું કશું જ નથી. જિંદગી આખી આપણે સપના જ દેખીએ છીએ. જિંદગી એક સપનું છે ને મૃત્યુ છે સપનાનું છૂટી જવું. છૂટી જાય છે, એ છૂટી જાય છે. કંઈ નથી. આવતા ભવમાં જ્યાં જન્મ થયો એટલા માટે કે હું સપનું દેખું છું. હું રાજકુમાર છું, હું રાજકુમાર છું, અને રાજકુમારીને પરણવા માટે જાઉં છું. સફેદ ઘોડા પર બેઠો છું, અને આવું સપનું ચાલી રહ્યું છે. થોડા વાર સુધી સપનું ચાલ્યું, પછી આંખ ખોલીને જોયું તો કશું જ નહોતું.
કોઈ રાજકુમારી નહીં, સફેદ ઘોડો નહીં, કંઈ નહીં, રાજ્ય નહીં, રાજકુમાર નહીં, કશું નથી. સપનું હતું, છૂટી ગયું. તો આ ધન મારું, પુત્ર મારા, સંપત્તિ મારી, અહીં સુધી કે આશ્રમ પણ મારો, આ બધા સપના. અને આવતા ભાવમાં જ્યાં જન્મ થયો, આંખ ખોલીને જોયું, કશું જ નથી. જિંદગી એક સપનું છે ને મૃત્યુ છે સપનાનું છૂટી જવું. અને એ સપનું છૂટી જાય એની પહેલા જે જાગી જાય એને જ્ઞાની કયા. એને જ્ઞાની કયા. એને જ્ઞાની કયા છે. એક વ્યક્તિ જેને સપનું આવે છે અને સપનામાં એક ગરાગ આવે છે, પોતે દુકાનદાર છે, ગરાગ આવે છે. ગરાગ જે છે એ કહે છે કે આ વસ્તુ પૂછે કેટલાની છે, તો દુકાનદાર કહે છે 100 રૂપિયાની. પછી કહે છે કે અચ્છા ઠીક છે, કે 95માં આપી છે. ગરાગે એને કીધું 95માં આપી છે. દુકાનદાર કે ભાઈ 95માં ન આવે, સવારનો ટાઈમ છે, જાઓ અહીંથી, અત્યારે હેરાન નહીં કરો તમે. તો કે ચલો 96 રાખી લ્યો. અરે ભાઈ જાઓ ને અહીંથી, અત્યારે નથી, મારે 100 રૂપિયાની વસ્તુ. ચલો 97. સપનું જ ચાલે છે બધું. પેલો ગ્રાહક કે 98 રૂપિયા, ચલો હવે. એ ભાઈ તારે જવું છે કે નહીં? અને ખબર હતી કે લેવાનો જ છે. ત્યાં પત્નીએ જગાડ્યો, ચલો ઉઠો, સવાર થઈ ગઈ. આંખ ખોલીને જોયો, અરે પત્ની ઉપર એટલો ગુસ્સો. અરે પેલો 98 એ પહોંચી ગયો તો કામ પતવાનું હતું, તે શું કામ મને જગાડ્યો? તે શું કામ મને જગાડ્યો? ચલ જા અહીંથી. પાછા પથારીમાં આડા પડ્યા, આંખ બંધ કરી દીધી અને કહ્યું કે ચલ આવી જા. કોણ આવે? સપના એકવાર ગયા પછી પાછા આવતા નથી. એટલા માટે આ ધન સંપત્તિની અસારતા સમજાય અને એ સપના સમજાય, અને એ સપના સમજાયને સપનામાંથી બહાર નીકળી જાય, જાગી જાય. બસ ભગવાન જાગી જાય, ક્યાંય પણ ન અટકે, ક્યાંય પણ ન અટકે. એક જ જાગૃતિ, આ સપનું ચાલી રહ્યું છે. લોકાકાશના કોઈ પણ પ્રદેશ પર રહેવાની મારી તૈયારી, એ જ આત્માની અનુભૂતિ, એ જ પુરુષાર્થ. આ ક્ષણે અહીંયા છે આત્મા, આગલે ક્ષણે આ લોકના કોઈ પણ પ્રદેશ પર હોય તો પણ એને એમ નથી કે અરે હું અહીંયા કેમ. ચૈતન્ય સ્વભાવનું જોર એટલું વર્તે, સ્વભાવનું જોર એટલું વર્તે, અધૂરાપણું લાગે નહીં. પોતાની પરિપૂર્ણતા, એવી પરિપૂર્ણતા. ગ્લાસ ભરેલો હોય ને, એ ગ્લાસ ભરેલો છે અને ભરેલા ગ્લાસની અંદર ઉપર આપણે પાણી અંદર નાખીએ ને તો પછી એ વધારે પાણી છલકાઈને બહાર ઢળી જાય, એમાં કાંઈ વધારે આવે નહીં. કેમ કે બહારથી તમે જે નાખો એ બહાર જ પડી જાય, કારણ કે અંદર જગ્યા જ નથી. એટલે જ્યારે મરણ થાય છે ને, મરણ થાય ત્યારે આત્મા અહીંયા બધું છોડીને જાય છે. એ આત્માની નબળાઈ નથી, એ આત્માની મહાનતા છે. શું મહાનતા છે? કે અંદર એટલી પરિપૂર્ણતા હતી, અંદર સમાય એવું છે જ નહીં. કેવી રીતે લઈને જાય તો ખાલી જગ્યા તો જોઈએ ને. એ મારી નબળાઈ નથી, એ મારી પરિપૂર્ણતાની નિશાની છે. અને હું પરિપૂર્ણ છું ભગવાન. હે ભગવાન, ચાલતી ફરતી સિદ્ધશિલામાં બિરાજમાન પરમાત્માઓ, આ વાતને ભાવથી ઊંડાણથી સમજો. એક ક્ષણ માટે પણ, એક ક્ષણ માટે પણ બસ એવો ભાવ ન આવે કે મારાથી મહાન કોઈ, ચૈતન્ય પરમાત્માથી મહાન બીજું જગતમાં કોઈ નહીં. જેવો વિકલ્પ ઉઠ્યો કે મારાથી મહાન આ, કે તરત જ હાથ ફેલાવાનો ભાવ આવ્યો કે તો મારે આ જોઈએ છે. કારણ કે પોતાનાથી બીજાને મહાન માન્યું ત્યારે તો લોભ થયો કે મારે આ જોઈએ છે. જેને પોતાનાથી મહાન માને નહીં તો લોભ થાય કેવી રીતે? એટલે જાગૃતિ. જગતનું સ્વરૂપ એટલું સુવ્યવસ્થિત છે, ક્રમબદ્ધ છે, એટલું ગોઠવાયેલું છે, સુવ્યવસ્થિત છે. અજ્ઞાનીને એમ લાગે છે કે આ બરાબર નથી. એ બરાબર નથી. આખું જગત જે છે એ બધું જ યોગ્ય છે. જે થઈ રહ્યું છે બધું જ યોગ્ય છે. પણ અજ્ઞાનીને એમ લાગે છે કે આ થયું એ અયોગ્ય થયું, અયોગ્ય થયું. અને એટલા માટે અજ્ઞાની એને અયોગ્ય માનીને યોગ્ય કરવાની કોશિશ કરે છે. અને યોગ્ય જગતને યોગ્ય કરવાની કોશિશ એ જ અયોગ્ય છે. અને એ કોશિશ કરે છે ને એ પણ એની યોગ્યતા જેવી છે, એટલે એ પણ યોગ્ય છે. જગતમાં અયોગ્ય કાંઈ નથી, બધું બરાબર છે. આવી દ્રષ્ટિ એટલે એક પર્યાય પણ તમને એમ ન લાગે કે બરાબર નથી.
બધું બરાબર છે, બધું બરાબર છે, ક્યાંય એમ ન લાગે. કારણ કે સ્વીકાર ભાવ, યોગ્યતાનો સ્વીકાર. સ્વીકાર. ગરીબની ઝૂંપડીનું શૂટિંગ કરવું હોય તો ગરીબની ઝૂંપડીનું શૂટિંગ કરતી વખતે જાણનાર જે ભગવાન છે ને અહીંયા, બસ એની જાણવા રૂપ સત્તાની અનુભૂતિ, એ જ મારી અનુભૂતિ. એક એક જ્ઞેયે અંદરમાં જાગૃતિ વર્તે હો ભગવાન, કે આ જાગૃતિ વર્તે મારી પોતાની ચૈતન્યની સત્તા, બસ પોતાની સત્તા, આ જાગૃતિ. હું જાણનાર, જાણનાર, જાણનાર. અને બાકી સતત વહેતો પ્રવાહ. આ ભાવ આવ્યો, આ ભાવ ગયો, આ ભાવ આવ્યો, આ ભાવ ગયો, અને હું પોતે અંતરમાં. એ જ આ જાગૃતિ. એટલે ગરીબની ઝૂંપડી જે છે, એ ગરીબની ઝૂંપડીનું શૂટિંગ કરવું છે. અને શૂટિંગ કરતી વખતે ત્યાં વાટકો આમ મૂક્યો છે, થાળી આમ મૂકી છે, ગ્લાસ આમ છે, છોકરું રડી રહ્યું છે, બધું આવી રીતે આમ આડું અવળું પડ્યું છે. એટલે એક ભાઈને બોલાવ્યા અને કીધું કે આ બધું કેમ છે? તો કે આ કેટલું આડું અવળું પડ્યું છે, બધું ગોઠવ્યું નથી અહીંયા કે. અને ડાયરેક્ટરને બોલાવ્યા. ડાયરેક્ટર કે બિલકુલ બરાબર છે, બરાબર છે. એ થાળી થાળીની જગ્યાએ હોય, ગ્લાસ ગ્લાસની જગ્યાએ હોય, તો એ ઝૂંપડીનું ગરીબની ઝૂંપડી કેમ કહેવાય? આ જે ગરીબની ઝૂંપડી છે, તો આ બરાબર છે, બધું વ્યવસ્થિત છે, અવ્યવસ્થિત કંઈ નથી. તો આ એવી રીતે જગતમાં આડું અવળું પણ જે લાગે છે ને આપણને, એ પણ વ્યવસ્થિત છે. એ પણ વ્યવસ્થિત છે. આડું અવળું છે એ પણ વ્યવસ્થિત છે. એ તો આડી અવળી માન્યતાના કારણે આડું અવળું દેખાડ્યું છે, દ્રષ્ટિની ભ્રમણાના કારણે આડું અવળું દેખાયું છે. બાકી તો કશું જ અયોગ્ય નથી, કશું અયોગ્ય નથી. બધાનો સ્વીકાર. સ્વીકાર ભાવ ત્યારે થાય છે જ્યારે યોગ્યતાનો સ્વીકાર થાય છે. એ પ્રકારનું જ જગતનું સ્વરૂપ છે. એવી જ યોગ્યતા અનુસાર જગતનું પરિણમન થાય છે. જમતી વખતે આપણે દાળ ભાત ખાઈએ, ભાતના 20 દાણા છે, એ 20 દાણા આપણે હાથમાં લીધા, હાથમાં લઈને મોઢામાં મૂકવા ગયા, 19 દાણા ત્યાં ગયા અને એક દાણો પડી ગયો. ઈચ્છા તો હતી 20 દાણા અંદર જાય, તો એક કેમ પડી ગયો? એવી ઈચ્છા તો નથી કે પડે, તો એ નીચે પડ્યો ને, કારણ કે એની યોગ્યતા એવી હતી. જો એક દાણો પોતાની યોગ્યતાથી પડી શકતો હોય, તો 19 પોતાની યોગ્યતાથી કેમ નથી જતા? પછી એ યોગ્યતાથી જ જાય છે, મારા વિકલ્પથી નહીં. પણ આપણે કરતા ભાવ છે, માનીએ છીએ મેં આને અહીંયા મૂક્યા, અહીંયા મૂક્યા નહીં. એનું પરિણમન એવું યથા યોગ્ય છે. દાળને તપેલીમાંથી લઈને એવી રીતે કડછો લીધો અને તરત ત્યાં વાટકામ નાખીએ છીએ, આમ લેવા ગયા અને એક ટીપું પડી ગયું. એ ટીપું પડી ગયું, એ કેમ પડી ગયું? ટીપું પાડવાની યોગ્ય આમ ઈચ્છા થોડી હતી કે ટીપું પડે. તમે જો આટલી બધી દાળ લઈ શકતા હો, કડછામાં આટલું બધું ઊંચું કામ કરી શકતા હો, તો આટલું કામ ન કરી શક્યા? કારણ કે ભગવાન, હું માત્ર જાણનાર, અને આમાં તો યથા યોગ્ય પરિણમન છે. આ યથા યોગ્ય પરિણમન છે. ક્યાં આપણું ચાલે છે કઈ? એવું છે સ્વરૂપ, એવી રીતે સ્વરૂપ છે. એની યોગ્યતા એવા પ્રકારની જ યોગ્યતા હોય. અમે મુંબઈમાં ધનરાજભાઈના ત્યાં ઘરે જમતા હતા એકવાર, તો ત્યાં જમતી વખતે ત્યાં એવું થયું, મારે મુંબઈથી પછી એવી રીતે ટ્રેનમાં આવવાનું હતું અમદાવાદ બાજુ. તો જમતા જમતા તે જે વસ્તુ લેવા ગયા, તો એમાં થોડી વસ્તુ મોઢામાં ગઈ અને દાળનું એક ટીપું ત્યાં કપડા ઉપર પડ્યું. તો કે આ પડ્યું. એમાં એ જાગૃતિ કે જે પેટમાં ગઈ ને, તો મારે સુરત સ્ટેશન આવે ત્યારે પેટ સાફ કરવાનું છે, તો એ જે પરમાણુ એ સુરત જવાના છે. જે સુરત જવાના હોય ને એ અહીંયા જાય, અને ઉમરાળા જવાના હોય અહીંયા જાય. આવી યોગ્યતા હોય. આટલી સૂક્ષ્મ યોગ્યતા જે પરમાણુને, અને આ તો જીવનના અનુભવોથી આપણને ખ્યાલમાં આવે. અમેરિકા જવું, 2.5 લાખ રૂપિયા ખર્ચીને ટિકિટ ખરીદી, ટિકિટ જ નથી મળતી. ક્રિસમસના દિવસ હતા, 2.5 લાખ રૂપિયા, અને માંડ માંડ એટલી ભીડ. એરપોર્ટ પર બેઠા, ત્યાં એક કીડી હતી, એ અહીંયા બેસી ગઈ.
અને એ કીડી ન્યુયોર્કના એરપોર્ટ પર ત્યાં આવીને ખરી, વગર રૂપિયે 1 રૂપિયો ખર્ચ્યો નહીં. કારણ કે 2.5 લાખ ખર્ચીને અમેરિકા નથી પહોંચાતું. ઉદય જેના હોય એ અમેરિકા પહોંચે છે. આ વસ્તુ સ્વરૂપની સ્વતંત્રતા જેવી છે. એટલા માટે હા, જે લોકો કહે છે ને રૂપિયો બોલે છે, જ્ઞાની કહે છે કર્મોદય બોલે છે, રૂપિયો નથી બોલતો. જાગૃતિ એ મારો ધર્મ છે. કર્મનું કામ કરતું રહે અને હું માત્ર જાણનાર. અને એમાં ખાસ વાત કીધી, કર્મ નથી બોલતા, કર્મોદય બોલે છે. ઉદય ઉપર ખાસ જોર આપ્યું. કૃપાળુદેવે બહુ વિચરે ઉદય પ્રયોગ પર બહુ જોર આપ્યું છે, બહુ જ જોર આપ્યું છે. એના બહુ રહસ્ય, બહુ ઊંડા રહસ્ય છે. કારણ કે જ્યારે ઋષભદેવ મુનિરાજ આહાર માટે નીકળતા હતા તો વર્ષ સુધી નીકળ્યા એક રોટલી માટે. તો રોટલી કેમ ન મળી? કે પુણ્ય નહોતું. તીર્થંકર પ્રકૃતિનું પુણ્ય આત્મામાં હતું, પણ એ સત્તામાં હતું, ઉદયમાં નહોતું. સત્તામાં એવું હતું કે જે તીર્થંકર થાય એવું પુણ્ય, ઉદયમાં એવું પણ નથી કે એક ટાઈમની રોટલી મળે. એટલે આ સ્વરૂપ સમજવા જેવું છે. અને એટલા માટે જો રોટલી આમાં છે ને, આ દિવાલવાળી વાત યાદ રાખજો. દર્પણ આ બાજુ છે ને દર્પણ આ બાજુ થયું. રોટલી નથી મળતી એવા કર્મના ઉદય ચાલે. આત્મા એને જાણે છે, આ જ્ઞાન દર્પણ. અને તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવે ને તીર્થંકર થઈને સમોસરણ ભરાય તો પણ આત્મા એને જાણે. એ જાણનાર તો એ જ છે. બસ એ હું, આ બધું હું નહીં. આ બધું હું નહીં. આ જાગૃતિ, આ ક્ષણે ક્ષણે આ જાગૃતિ વર્તે. ભેદની આ જાગૃતિ કે કોઈ કોઈનું કઈ નહીં. આ ઉદયનું કામ કરે છે. એટલે કાલે મેં વાત કરી, મેં કીધું આ ફૂલચંદભાઈ રાકેશભાઈને નથી મળ્યા. અહીંનો ઉદય ને અહીંનો ઉદય, આ ઉદયને મળે. ઉદયને મળે છે. એક દરેક આપણો યોગ, આ કોઈ અહીંનો ઉદય, આ ઉદય સાથેના બધા કામ ચાલે છે. અને અહીંના ઉદયથી જુદો ભગવાન આત્મા જાણનાર, અહીંના ઉદયથી જુદો ભગવાન આત્મા જાણનાર, એ માત્ર જાણનાર છે. એટલે ઉદયથી નિરાળો પોતાને બસ એક રૂપ જાણે. કારણ કે આ વસ્તુની વ્યવસ્થા એવી ગોઠવાયેલી છે. આ થોડું સમજશે ને તો આખી પર્યાયનું એટલી સ્વતંત્રતા ખ્યાલમાં આવશે. 2 સગા ભાઈ છે. હવે 2 સગા ભાઈ સાથે વેપાર કરતા હતા અને વેપાર કર્યા પછી કંઈક એવી નાની એવી કોઈ ઘટના ઘટી કે બંને પછી એવી રીતે છૂટા પડી ગયા. છૂટા પડ્યા એટલે પછી બંને ભાઈ શોધમાં છે કોઈ ભાગીદારની, કે મારે કોઈ ભાગીદાર જોઈએ, આ કે મારે કોઈ ભાગીદાર જોઈએ. તો લોકોએ કીધું ભાઈ ભાગીદાર તો ઘરમાં જ હતા, બહાર શું કામ જાઓ છો? તો કે ના, નહીં જોઈએ મારે. 2 ના પાડી દીધી. હવે મોટો ભાઈ છે, એણે એક જગ્યાએ જઈને કોઈ ભાગીદાર ગોત્યો અને બિઝનેસ ચાલુ કર્યો. એ વેપારમાં એમણે વર્ષના અંતે 2 ભાગીદાર ભેગા મળીને 20 લાખ રૂપિયા કમાણા. અને નાનો ભાઈ હતો, એણે કોઈ ભાગીદાર ગોત્યો, એણે વર્ષના અંતે 10 લાખનું નુકસાન કર્યું. એટલે 5 લાખનું એનું, 5 લાખનું ભાગીદારનું. આને 10 લાખ પોતાને મળ્યા ને 10 લાખ ભાગીદારને મળ્યા. એટલે સમાજના લોકોએ મોટા ભાઈની ટીકા કરી કે તે આ બીજાને કમાણી કરાવરાવી 10 લાખની, તારો સગો ભાઈ ઘરમાં હતો ને તમે છૂટા થયા, આવું શું કામ કર્યું તમે? પણ પ્રકૃતિની એક વ્યવસ્થા છે કે આ 2 ભાઈ, અને 2 ભાઈને 1 વર્ષ પછી એવા અલગ અલગ કર્મના ઉદય આવવાના છે. બેયના એકને એવા કર્મના ઉદય આવવાના છે કે વર્ષના અંતે 10 લાખ મળે, એકને એવા ઉદય આવવાના છે કે વર્ષના અંતે 5 લાખનું નુકસાન થાય. તો જે મોટા ભાઈને વર્ષના અંતે 10 લાખ મળે એવા ઉદય આવવાના છે, તો એને એવો જ કોઈ ભાગીદાર મળે જેના ઉદય એવા હોય વર્ષના અંતે એને 10 લાખ મળવાના હોય. અને આને એવો જ કોઈ ભાગીદાર મળે જેને વર્ષના અંતે 5 લાખનું નુકસાન થવાનું હોય. સગા ઘરમાં હોય ને ભાઈ, પણ તોય અલગ થાય. એની પાછળના કારણો આ છે. આખી વ્યવસ્થા જ એટલી છે. આપણે એમ કહીએ કે આવું કેમ થાય, આવું ન થવું જોઈએ, ઉદય છે. એ પ્રકારના વિચારો પણ એવા પ્રકારના વિચારો આવે. આ જે છે ને, અહીંયાથી એક ગાડી પસાર થઈ અને અહીંયાથી એક ટ્રક પસાર થયો. આ બંને વચ્ચે 100 કિલોમીટરનું અંતર છે.
હવે અહીંયા જે છે અહીંથી અહીંયા 10 કિલોમીટર એક મોટી ખાઈ છે, ખીણ છે ત્યાં, અને અહીંયાથી ગાડી નીકળી છે, અહીંથી એક ટ્રક નીકળ્યો જે 10 કિલોમીટર પર અવરની સ્પીડથી, અને આ ગાડીને 1 કલાક પછી અહીંયા 90 કિલોમીટર જ્યાં છે ત્યાં ટકરાવવાનું છે. પણ ગાડી જે છે એ 90ની સ્પીડથી નથી ચાલતી, અત્યારે 50ની સ્પીડથી ચાલે. તો 50ની સ્પીડથી ચાલે તો અધવચ્ચે પહોંચશે ને, ત્યાં કેવી રીતે ટકરાય? ચાલી રહી છે, પણ લખાયેલું છે કે એને ત્યાં ટ્રક સાથે અથડાવવાનું છે. એટલા માટે અહીંયા હજી અધવચ્ચે થોડા પહોંચ્યા ત્યાં કોઈએ ઓવરટેક કર્યું, અને આને એમ થયું તું મારી આટલી મોટી ગાડી, એને એમ થયું હું તારી આગળ જાઉં, અને એને ત્યાં ટકરાવવું છે 1 કલાક પછી 90 કિલોમીટરની જગ્યાએ, એટલે એને વિચાર પણ એવા જ આવે કે હું ફાસ્ટ ચલાવું. આ બધી વ્યવસ્થા ગોઠવાયેલી છે હો, એવા જ પ્રકારના વિચારો પણ આવે. ભગવાન આમાં છે ને, આમાં આપણું માત્ર એટલું જ કે માત્ર જાણનાર. એટલા માટે આ વિચાર પણ ઉદય અનુસાર છે. આની સૂક્ષ્મ ચર્ચા જ્યારે આપણે કરશું ને એટલો આનંદ આવશે, એટલો આનંદ આવશે ને. બસ દરેક સમયે અહીંયા એ છે કે જે પરિણમન થઈ રહ્યું છે એ સ્વતંત્ર છે, સ્વતંત્ર પરિણમન છે. પોતાના વિકલ્પો એ પરિણમનમાં ક્યાંય કામમાં આવતા નથી. આપણે વિકલ્પ કર્યો, અને એટલા માટે ઘણીવાર છે ને અહંકારનો ભાવ આપણો પોષાતો હોય છે ને, એનું મૂળ કારણ આ છે. એનું મૂળ કારણ આ છે, કારણ કે જેને પાપનો ઉદય હોય ને એને અકર્તાપણાનો સિદ્ધાંત જલ્દી સમજાઈ જાય. પુણ્યના ઉદયવાળાને બહુ મોડો સમજાય. કેમ કે ભાઈ પુણ્યનો ઉદય ચાલે છે, 4 જણાને કીધું, પહેલાને કીધું તું અહીંયા આવ, એ આવી ગયો, બીજાને કીધું તું અહીંયા આવ, આવી ગયો, ત્રીજાને કીધું તું અહીંયા આવ, આવી ગયો, ચોથો આવી ગયો. જો બધાએ માની લીધું. તો પુણ્યનો ઉદય છે, જો હું કેટલો મોટો કરનારો, અને બીજા માણસે અહીંયા આવ, કોઈ આવતું નથી, અહીંયા આવ, કોઈ આવતું નથી. તો એને ખબર છે કે મારું આ જગતમાં કંઈ ચાલતું નથી. એટલા માટે જ્ઞાનીઓ જે છે ને એ જ્ઞાનીની દશા નિરાળી છે. કૃપાળુદેવ જે છે ને એ બીમારીને આવકારતા હતા. એના રહસ્ય બહુ ઊંડા છે હો, બહુ ઊંડા રહસ્ય છે. બીમારીને આવકારતા હતા, કારણ કે બીમારીથી એ ખબર પડતી હતી, એ બીમારીને ગુરુ માનતા હતા. કે ગુરુ ઉપદેશ આપે ને, સમજાવે, તો બીમારી સમજાવતી હતી કે આ શરીર તમારું નથી. આમ ખબર નથી પડતી, પણ બીમારીથી એ સમજાય છે કે જો આ શરીર જેને હું મારું માનું છું, આ શરીર ખરેખર મારું નથી, આ નથી મારું. કૂતરો વફાદાર કે શરીર વફાદાર? આપણે મરણ કારણ પુસ્તકમાં એક પોઈન્ટ લખ્યો છે, ટોપિક છે કે કૂતરો હોય ને, કૂતરાને આપણે એક ટાઈમની એમ રોટલી આપીએ ને કે લે હવે આખી જિંદગી ગુલામ, તમે કહો ઊભો થાય, બેસ તો બેસે, પતિ. એક ટાઈમની રોટલી ખાલી આપી તો. અને આ શરીરને 3 ટાઈમ રોટલા નાખ્યા જન્મથી, પણ તોય કીધું કરતું નથી. ગળપણમાં બીમારી આવે છે ને, કૂતરા જેટલું વફાદાર થતું નથી. અને આ શરીરને એ બીમારી જે છે એને ગુરુ માનતા કે આ બીમારી ગુરુ છે, બીમારી ગુરુ છે. અને ગુરુ આવે, ગુરુ આપણે ત્યાં પધારે તો આપણે એમને ભગાડાય? અજ્ઞાનીઓ એ બીમારી આવે ત્યારે દવા લઈને ભગાડે છે, જ્ઞાની એને આવકારે છે, આવી જાઓ. કારણ કે એનાથી તો અમને બોધ થાય છે કે ખરેખર આ મારું નથી, આ મારું નથી. એનો ભેદ જ્ઞાનનો બોધ જ્ઞાનીઓને થાય છે. બહુ અપૂર્વ વાત છે આ જાગૃતિ જ. બસ જગતનું જે સ્વરૂપ છે એ જગતનું સ્વરૂપ અનિત્ય છે અને સુવ્યવસ્થિત છે. મારા વિકલ્પોથી જગત ચાલતું નથી, જગત મારા વિકલ્પોથી. પણ કર્તૃત્વ બુદ્ધિ એટલી સવાર છે, મેં કર્યું ને મેં કર્યું ને મેં કર્યું,